ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 અને તેની તમામ થિયરીઓ, તમામ ઉદાહરણો જોયા હતા. મેં તમને વાત પણ કરી હતી. અત્યારે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોતા નથી. અત્યારે આપણે નવું સીધું ચેપ્ટર સ્ટાર્ટઅપ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1, વીજભાર અને વિદ્યુતક્ષેત્ર. વીજભાર અને વિદ્યુતક્ષેત્ર. તો આ વીજભાર અને વિદ્યુતક્ષેત્ર આપણે પ્રવાહ વિદ્યુતમાં જોઈ ગયા હતા. પ્રવાહ વિદ્યુત એ શાસ્ત્ર કેવું હતું? ગતિકીય વિદ્યુતશાસ્ત્ર હતું. અહીંયા જે આપણે વાતચીત કરવાની છે તે સ્થિત વિદ્યુતશાસ્ત્રની વાતચીત કરવાની છે. વીજભાર અને વિદ્યુતક્ષેત્ર જેના માર્ક્સ છે બોર્ડની અંદર 7/8 કાં તો 7 અથવા તો 8 માર્ક્સમાં પૂછાઈ શકે. જો ચેપ્ટર નંબર 1 7 માર્ક્સમાં પૂછાશે તો ચેપ્ટર નંબર 2 8 માં પૂછાશે. જો ચેપ્ટર 1 8 માં પૂછાશે તો ચેપ્ટર 2 7 માં પૂછાશે. હવે સ્થિતનો મતલબ શું? વીજભાર સ્થિર અવસ્થામાં હશે. વીજભારને તમે કઈ ગતિ કરાવતા નથી. બરાબર. હવે સૌપ્રથમ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણી નાનપણની રમતો યાદ કરો. તમે જ્યારે ખુરશી ઉપર બેઠા હોય, પાછળથી તમે કોક ટુવાલથી ઠપકાવે, પછી તમે ટચ કરો તો તમને કંઈક શોર્ટ જેવું લાગતું હતું. બધે અનુભવ્યું છે કે નહીં? અથવા તો બીજું એક્ઝામ્પલ, તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રાવેલિંગ કરતી વખતે તમે બસની સીટમાંથી તમે લપસી જાઓ. તમે બસની સીટમાંથી તમે લપસી જાઓ, તમે સીધો તમે શું કરો છો? બસનો જે થાંભલો હોય તમે સીધો પકડવાનો પ્રયત્ન કરો તો પણ તમને શું લાગે છે? શોર્ટ લાગે છે, ઝટકો લાગે છે. ત્રીજી વસ્તુ, તમે શર્ટ પહેર્યો હોય પોલિસ્ટેરીનનો, તો તમે શર્ટ પહેર્યો હોય પોલિસ્ટેરીનનો શર્ટ તમે પહેર્યો હોય, અથવા તો કોઈ બીજા વ્યક્તિએ પોલિસ્ટેરીનનો શર્ટ પહેર્યો હોય, ધારો કે બીજો વ્યક્તિ ક્યાંક ઘસાઈ ગયેલો છે, મને ખબર નથી, મારું ધ્યાન વગર એને હું અડવાનો પ્રયત્ન કરું છું, તો આપણે ક્યાંક એમ થાય છે ભાઈ આનામાંથી તો મને શોર્ટ લાગ્યો. આવું બધું શું કામ થાય છે? તો કોઈ પણ જ્યારે પદાર્થ કોઈ પણ સપાટી સાથે જ્યારે ઘસાય છે, ત્યારે કોઈ પણ પદાર્થ સપાટી સાથે જ્યારે ઘસાય છે ત્યારે તે પદાર્થ વીજભારિત બને છે. વીજભાર મુખ્યત્વે 2 પ્રકારના હોય. ધન વીજભાર અને ઋણ વીજભાર. આ જે ઋણ વીજભાર છે એ કોણ હોય? ઇલેક્ટ્રોન. યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનનું ગ્રીક ભાષાની અંદર નામ હતું. ખરેખર શબ્દ ઇલેક્ટ્રોન ગ્રીક શબ્દમાંથી આવેલો છે. ઇલેક્ટ્રોન ગ્રીક શબ્દ છે ઇલેક્ટ્રોન, એને આપણે કહીએ છીએ એમ્બર. તો એમ્બર એ ઋણ વીજભારિત એવો ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી એથી વિશેષ વાત આગળ વાતચીત કરીએ તો ખરેખર આ વીજભાર કઈ જગ્યાએ પ્રેરિત થતો હોય? આપણને મિત્રો બધાને ખબર છે, કોઈ પણ પદાર્થ એ ઘણા બધા વીજભારોનો બનેલો હોય. પદાર્થ બન્યો હશે ઘણા બધા અણુઓનો બનેલો હોય, અણુઓનો બન્યો હશે, પરમાણુનો બનેલો હોય, પરમાણુનો બનેલો હશે, વીજભાર નો બનેલો હશે, ધન અને ઋણ. ચોખ્ખો વીજભાર કેવો થાય? 0. જો ચોખ્ખો વીજભાર 0 થાય તો પદાર્થ કેવો હશે?
અવાહક મીન્સ એમાંથી વિદ્યુતનું વહન થતું હોતું નથી. એનો મતલબ કહેવાય ચોખ્ખો વીજભાર શૂન્ય હોય તો પ્રવાહ પસાર થશે નહીં. આપણે પ્રવાહ જોઈ ગયા હતા, પ્રવાહ વિદ્યુતની અંદર હા કે ના, ગતિ કરતા વીજભારને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય. અત્યારે વીજભારને ગતિ કરાવતો નથી. અને જો ચોખ્ખો વીજભાર શૂન્ય ન હોય તો પ્રવાહ મળશે. જો ચોખ્ખો વીજભાર શૂન્ય હોય તો પ્રવાહ મળશે નહીં, ચોખ્ખો વીજભાર શૂન્ય નહીં હોય તો પ્રવાહ મળશે. હવે આ તો વાતચીત થઈ ગઈ બેઝિક. એથી આગળ વાતચીત કરીએ. મારે વીજભાર પ્રાપ્ત કરાવવા છે, તો કેમ પ્રાપ્ત કરાવવા? ધ્યાન આપજો ખાસ મિત્રો. હવે જુદા જુદા પદાર્થોમાં વીજભાર કઈ રીતે હોય. હું તમને એમ કહું, ધારો કે આ રેશમનું કાપડ છે, આ શું છે? ઊનનું કાપડ. સોરી, આ છે કાચનો સળિયો. કાચનો સળિયો હોય, રેશમી કાપડ હોય, બેને શું કરવામાં આવે છે? ઘસવામાં આવે. જો બંનેને ઘસવામાં આવે તો રેશમી કાપડ કેવું બનશે? ઋણભારિત. કાચ કેવો બનશે? ધનભારિત. તો રેશમી કાપડ અને કાચના સળિયાને જો પરસ્પર ઘસવામાં આવે તો કાચનો સળિયો બનશે ધનભારિત, રેશમી કાપડ બનશે ઋણભારિત. એવી રીતે હું તમને એમ કહું, ધારો કે પ્લાસ્ટિકનો સળિયો છે, આ ઊનનું કાપડ છે. જો પ્લાસ્ટિકના સળિયાને ઊનના કાપડ સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો કેવો બનશે? ઋણભારિત બનશે. ઊનનું કાપડ કેવું બનશે? ધનભારિત બનશે. આ મિત્રો પહેલું એક્ઝામ્પલ. આ બીજું એક્ઝામ્પલ. રેશમી કાપડને કાચ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધનભારિત બનશે, રેશમી કાપડ ઋણભારિત બનશે. પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ઊનના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત, ઊનનું કાપડ ધનભારિત બનશે. મિત્રો બીજી કોઈ વસ્તુ વાત કરું છું. આ કાચનો સળિયો છે. કાચના સળિયા ઉપર શું કરવામાં આવે છે? બરુની ગોળી. એવી રીતે આ પ્લાસ્ટિકનો સળિયો છે. પ્લાસ્ટિકના સળિયા પર શું મૂકવામાં આવે છે? બરુની ગોળી. કાચનો સળિયો કેવો હતો મિત્રો? ધનભારિત હતો. જ્યારે કાચના સળિયા ઉપર જ્યારે બરુની ગોળી જોડવામાં આવે તો બરુની ગોળી કેવી બનશે? ધનભારિત બનશે. પ્લાસ્ટિકના સળિયો કેવો હતો? પહેલા ઋણભારિત હતો. જો પ્લાસ્ટિકના સળિયા ઉપર બરુની ગોળી જોડવામાં આવે તો બરુની ગોળી કેવી બનશે? ઋણભારિત. એવી રીતે ચોથું એક્ઝામ્પલ લઉં છું. બિલાડીનો ફર કે ભાઈ ચામડું. બિલાડીના ચામડા સાથે જો પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે, બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને શું કરવામાં આવે છે? ઘસવામાં આવે. જો બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે તો બિલાડીનું ફર ધનભારિત બને, પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત બને. મિત્રો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે તમે રોજિંદા જીવનની અંદર તમે અનુભવી શકો છો.
હવે ધ્યાન આપજો ખાસ. રેશમી કાપડ કેવો થયો? ઋણભારિત. કાચનો સળિયો કેવો થઈ ગયો? ધન. રેશમી કાપડ સાથે કાચના સળિયાને ઘસી કાચના સળિયાને ધનભારિત કરવામાં આવે એવા પાછા બે સળિયા લેવામાં આવે. કેવા? બે. પહેલો સળિયો કાચ, બીજો સળિયો કાચ. આ બંને વચ્ચે શું જોવા મળશે? અપાકર્ષણ. રેશમી કાપડ સાથે કાચના સળિયાને ઘસી એવા બે સળિયા જો પાસે પાસે લઈ આવવામાં આવે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. એવી જ રીતે રેશમી કાપડ લઈ લ્યો તમે, રેશમી કાપડ તો રેશમી કાપડને જ્યારે કાચના સળિયા સાથે ઘસી રેશમી કાપડ ઋણભારિત કરવામાં આવે તેમાં બે રેશમી કાપડ પરસ્પર નજીક નજીક લઈ આવવામાં આવે તો શું થશે? તેના વચ્ચે ફરી પાછું અપાકર્ષણ થશે. હવે ધ્યાન આપજો ખાસ. આ કાચ, હવે એવી રીતે પ્લાસ્ટિકનો સળિયો, ઊનનું કાપડ. પ્લાસ્ટિકના સળિયાને ઊનના કાપડ સાથે ઘસવામાં આવે એવા બે પ્લાસ્ટિકના સળિયા, એવા બે પ્લાસ્ટિકના સળિયા જો પાસે પાસે લઈ આવવામાં આવે તો શું જોવા મળશે? બંને વચ્ચે અપાકર્ષણ. પણ મિત્રો, કાચનો સળિયો અને જો પ્લાસ્ટિકનો સળિયો બે પાસે પાસે લઈ આવવામાં આવે, કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને જો બંને વચ્ચે પાસે પાસે લઈ આવવામાં આવે તો મિત્રો અહીંયા જે થાય છે આકર્ષણ. એવી રીતે જો બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકને ઘસવામાં આવે તો બિલાડીનું ફળ કેવું બનશે? ધનભારિત. એવા સેમ વસ્તુ અહીંયા બિલાડીનું ફર, પાસે પાસે લઈ આવો તો શું થશે? અપાકર્ષણ. હવે મિત્રો ખાસ જોવા જેવી વસ્તુ એ છે, અહીંયા બિલાડીના ફરને રેશમી કાપડ સાથે લઈ આવવામાં આવે. જો તમે બિલાડીના ફરને રેશમી કાપડ સાથે લઈ આવો તો બંને વચ્ચે આકર્ષણ થાય છે. કઈ રીતે? કાચનો સળિયો કેવો હોય? ધનભારિત. કાચનો સળિયો ધનભારિત. રેશમી કાપડ ઋણભારિત. રેશમી કાપડ ઋણભારિત. બિલાડી ફર ધનભારિત. પ્લાસ્ટિક સળિયો ઋણભારિત. કાચ ધનભારિત. પ્લાસ્ટિક ઋણભારિત. બિલાડી ફર ધનભારિત. રેશમી કાપડ ઋણભારિત. તો આ એક્ઝામ્પલ ઉપરથી તમે કહી શકો કે આકર્ષણ છે તે બે વિજાતીય વીજભારો વચ્ચે જોવામાં આવે, અને જો અપાકર્ષણ હોય તો બે સજાતીય વીજભારો વચ્ચે જોવામાં આવે. તો વિજાતીય વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે હંમેશા માટે અપાકર્ષણ થાય, આકર્ષણ થાય. ધન વીજભાર અને ઋણ વીજભાર, જેને કહેવાય વિજાતીય વીજભાર, વિજાતીય વીજભારની વચ્ચે હંમેશા માટે આકર્ષણ જ થાય. ત્યારે સજાતીય વીજભાર ધન ધન અથવા તો ઋણ ઋણ વચ્ચે હંમેશા માટે અપાકર્ષણ જ થાય. ક્લિયર? આપણે ચુંબકમાં પણ એ વસ્તુ જોઈ જાય છે. ચુંબકના બે ધ્રુવો હોય, ચુંબકને બે ધ્રુવો હોય, એન ધ્રુવ અને એસ ધ્રુવ. જો એન ધ્રુવ પાસે પાસે લઈ આવવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે એન ધ્રુવ એસ ધ્રુવ લઈ આવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ થાય છે. તો સેમ વસ્તુ વીજભાર માટે પણ વાત કરી શકાય કે વિજાતીય વીજભાર વચ્ચે આકર્ષણ અને સજાતીય વીજભાર વચ્ચે હંમેશા માટે અપાકર્ષણ થતું હોય. તો આ વાતચીત થઈ ગઈ વીજભારની. હવે ધ્યાન આપજો ખાસ. આ બરૂની ગોળી ખરેખર કેવી હોય? પોલિસ્ટાઇરીન ગોળી. કદાચ તમે યાદ હોય તો ઓલા
નાના નાના સફેદ કલરના તમે મોતી જોયા હશે, પંચ જેવા હોય, આગે ના જે પોલિસ્ટાઇરીન પંચ કહેવાય. આપણે ઓલા પેલી થર્મોકોલની શીટ હોય એમાંથી તમે ઝીણી ઝીણી ગોળીઓ કાઢતા હોય, એ પણ જે ગોળી નીકળતી કેવી કહેવાશે? વરોની ગોળી કહેવાય. એના પર વરોની ગોળી ઉપર તમારે એક આવરણ લગાવવું પડે, કંડક્ટિવ આવરણ, એટલે કહેવાય કોઈ ધાતુની સપાટી વડે જોડેલું આવરણ, જેને આપણે કહેવાય એલ્યુમિનિયમ અથવા તો કોઈ ફોઇલ પાતળું કવચ તને ચડાવેલું હોય. તેના જો ખાસ અહીંયા આવે, જો એ તમે બરુની ગોળીને કાચના સળિયાના સંપર્કમાં લઈ આવો તો કાચનો સળિયો કેવો હતો? ધનભારિત. તો બરુની ગોળી કેવી બનશે? ધનભારિત બનશે. જો પ્લાસ્ટિકના સળિયાને તમે બરુની ગોળી સાથે તમે જોડવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો કેવો હતો? ઋણભારિત હતો. તો બરુની ગોળી કેવી બનશે? ઋણભારિત. એવી રીતે તમે બીજું એક આપણું એક્ઝામ્પલ ધારો કે આ રેશમી કાપડ છે, આ શું છે? રેશમની દોરી. રેશમની દોરી સાથે તમે શું જોડો છો? બરુની ગોળી જોડો છો. રેશમની દોરી સાથે તમે શું જોડો છો? ફરી પાછું બરુની ગોળી જોડો છો. આ બંને વચ્ચે શું થશે? યસ, અપાકર્ષણ. પણ તમે જો રેશમની દોરી સાથે બરુની ગોળી જોડી દો અને તમે અહીંયા કાચના સળિયા સાથે બરુની ગોળી જોડી દો તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ. એનો મતલબ જે પણ વીજભારિત સળિયો હોય, કોઈ પણ પ્રકારનો વીજભારિત સળિયો, ધન વીજભાર હોય અથવા તો ઋણ વીજભાર હોય, તમે જે તે પ્રકારના વીજભારના સળિયા સાથે બરુની ગોળી જોડવામાં આવે તો બરુની ગોળી એવો વીજભાર પ્રાપ્ત કરે. જો તમે બરુની ગોળીને ધન વીજભાર સાથે જોડવામાં આવે તો તે ધનભારિત થશે. જો બરુની ગોળીને ઋણભારિત સાથે જોડવામાં આવે તો તે કેવી બનશે? ઋણભારિત બનશે. ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ, ધન ધન વચ્ચે અપાકર્ષણ, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ. વીજભાર પ્રેરણ થયા. પેલા કોઈ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો પદાર્થ હતો, એમાં કુલ ચોખ્ખો વીજભાર કેટલો હતો? શૂન્ય હતો. ઘસવામાં આવે તો મતલબ ધ્યાન આપજો ખાસ, ઘસવામાં આવે તો એક પદાર્થ કેવો બને છે? ઋણભારિત. બીજો પદાર્થ કેવો બને છે? ધનભારિત. તટસ્થ પદાર્થમાંથી જો કોઈ પદાર્થ ઋણભારિત અથવા ધનભારિત બને એનો મતલબ રેશમી કાપડ કેવો બને છે? ઋણભારિત. એનો મતલબ આમાંથી એક કાચ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કોણ મેળવશે? આ ઇલેક્ટ્રોન મેળવે. બરોબર? તો કાચ ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં આવશે? સીધો રેશમના કાપડ ઉપર. તો એક ઇલેક્ટ્રોનની આપલે થાય છે. જો એક ઇલેક્ટ્રોનની આપલે થતી હોય તો એક ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય. ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. કાચ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો લખી શકાય અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે. જે ગુમાવે એ ધનભારિત, જે મેળવે તે ઋણભારિત. અમુક સમય પછી ફરી પાછા બંને સંયોજાય, પાછા બંને કેવા થઈ ગયા હશે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયા હશે. હવે એમાં કોઈ અમુક સમય પછી એમાં કોઈ વીજભાર રહેલા હોતા નથી. એનો મતલબ ચોખ્ખો વીજભાર કેવો થઈ ગયો હશે? 0. તો આ વાતચીત થઈ ગઈ હતી મિત્રો. કેમ વીજભારને ઉત્પન્ન કરવો? વીજભારને કહેવાય ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનને કહેવાય એમ્બર. એમ્બરને કેવો છે? ઋણભારિત. છે કઈ ડાઉટ મિત્રો આમાં? કઈ માત્ર વાર્તા હતી, સિમ્પલ બેઝિક નોલેજ હતું ખાલી. આ ઇથી વિશે આગળ વાતચીત કરીએ આપણે.
મિત્રો માં જોઈ ગયા કે વીજભાર ધન વીજભાર હોઈ શકે, વીજભાર ઋણ વીજભાર પણ હોઈ શકે. સાથે સાથે યાદ રાખજો વીજભાર દળ ધરાવે છે, વીજભાર દળ પણ ધરાવે છે. ધ્યાન આપજો ખાસ. આ ઇલેક્ટ્રોન છે, કેવો હોય? ઋણભારિત. આ પ્રોટોન છે, જે કેવો હશે? ધનભારિત. આ તટસ્થ વીજભાર છે 0. એનું નામ કહેવાય ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. યાદ રાખજો આવા બધા વીજભારની શોધ કરનાર વાંદરો હતો બેન્જામિન ફ્રેન્કલિન. બરોબર? એ શું કીધું હતું કે જ્યારે કોઈ પણ વીજભાર તટસ્થ વીજભાર છે, તટસ્થ વીજભારમાંથી શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવે તો ઋણભારિત, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનભારિત, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણભારિત. કોઈ પણ ઋણભારિત પદાર્થમાં, કોઈ પણ ઋણભારિત પદાર્થમાં જો ધનભારિત પદાર્થ ઉમેરવામાં આવે પાછો શું બનશે? તટસ્થ. તટસ્થ પદાર્થમાંથી ઋણ આયન ધન આયન ઉત્પન્ન થાય. પણ જો ઋણભારિત પદાર્થમાં કોઈ ધનભારિત પદાર્થ ઉમેરવામાં આવે, ઋણભારિત વીજભારમાં કોઈ ધનભારિત વીજભાર ઉમેરવામાં આવે તો ફરી પાછા કેવા થઈ જાય? તટસ્થ થઈ જાય. આ -1 હોય, આ કેવા હોય? +1. વચ્ચે વત્તા 0 થશે. પેલામાં કેવા હતા? 0 હતા. શું ઉત્પન્ન થયું? -1 +1. તો તટસ્થ વીજભારમાંથી ઋણ આયન ધન આયન ઉત્પન્ન થાય. ઋણ આયનમાં તમે ફરી પાછો ધન આયન ઉમેરો તો ફરી પાછો કેવો મળશે પદાર્થ? તટસ્થ મળશે. આ બેઝિક પ્રક્રિયા છે. ધ્યાન આપજો ખાસ. M- ઋણભારિત ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન M-, ધનભારિત પ્રોટોનનું દ્રવ્યમાન M+. તટસ્થ કોણ કહેવાય? M- વત્તા M+. તો 0 થાય. આ Q-, આ Q+, Q- વત્તા Q+ કેટલા કહેવાય? 0. મિત્રો યાદ રાખજો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ખૂબ જ ઓછું હોય છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 10⁻31. પ્રોટોનનું દ્રવ્યમાન વાંચિત કરવી હોય તો 1.67 10⁻27 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોન દ્રવ્યમાન કરતા ખૂબ જ કેવું છે? નાનું છે. તો કહેવાય ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોન દ્રવ્યમાન કરતા કેવું છે? ખૂબ જ નાનું છે. ઇતિ વિશે સાથે વાતચીત કરીએ. અહીંયા ઇલેક્ટ્રોન દ્રવ્યમાન પ્રોટોન દ્રવ્યમાન બે કેવા છે? ભેગા છે. તો કહી શકાય ન્યુટ્રોન દ્રવ્યમાન કેવું હશે? લગભગ સરખું હશે પ્રોટોન દ્રવ્યમાન, જે કેવા હશે? ઇલેક્ટ્રોન દ્રવ્યમાન કરતા ઓછા હશે. અથવા તો કહી શકાય ન્યુટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોન દ્રવ્યમાન કરતા થોડુંક વધારે હોય. થોડુંક વધારે. મિત્રો આ વાતચીત થઈ ગઈ ખાલી દ્રવ્યમાનની. સૌથી ઓછું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનનું, એથી વધારે પ્રોટોન, એથી વધારે ન્યુટ્રોન. પણ આપણે ફિઝિક્સની અંદર પ્રોટોન દ્રવ્યમાન અને ન્યુટ્રોન દ્રવ્યમાન બે લગભગ સમાન લે છે. જાજોમાં કઈ તફાવત રહેતો નથી. શું કામ? આ દ્રવ્યમાન ખૂબ જ નાનું છે. તમે 10,000માં તમે ખાલી રૂપિયો ઉમેરો, 10,000માં રૂપિયો ઉમેરવાથી 10,000 એક થાય. એ જાજો વધારો કહી શકાય નહીં. ધારો કે બે દ્રવ્યમાન કોનું છે? ઇલેક્ટ્રોનનું. 10,000 કોનું છે? પ્રોટોનનું. તો 10,002 કોનું થાય? ન્યુટ્રોનનું થાય. સમજાય ગઈ વસ્તુ મારી? હવે ઇતિ વિશે સાથે વાતચીત કરીએ. હવે આ વીજભાર અને વીજભાર માપવો છે. તો વીજભાર કઈ રીતે માપવો? તો વીજભાર માપવા માટેનું સાધન છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ.
ગોલ્ડ લીફ એટલે કહેવાય સુવર્ણ. ગોલ્ડ એટલે કહેવાય સુવર્ણ, લીફ એટલે પાંદડું કહેવાય. ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર માપક યંત્ર. સુવર્ણ દર્શક નામ કહેવાય એને, સુવર્ણ દર્શક વીજભાર માપક યંત્ર. સુવર્ણ દર્શક ઇલેક્ટ્રોસ્કોપ. કઈ રીતે કામ કરશે સુવર્ણ દર્શક ઇલેક્ટ્રોસ્કોપ? સાવ સિમ્પલ છે મિત્રો. ડાયાગ્રામ જોઈ લો ભેગો એનો. ધારો કે આ સમઘન છે. શું છે? સમઘન છે. આ સમઘન છે. આ બધી શું હશે? કાચની બારી. આ કાચની બારીની અંદર એક લોખંડનો અથવા તો સુવાહક ધાતુનો સળિયો લગાવવામાં આવે. આ સમઘનની અંદર જો સુવાહક ધાતુનો સળિયો લગાવવામાં આવે, સુવાહક ધાતુનો સળિયો જેની લંબાઈ કુલ કેટલી હશે? 20 સેન્ટીમીટર. કુલ લંબાઈ કેટલી છે એની? 20 સેન્ટીમીટર. ભાગ કેટલો બહાર રહેતો હશે? 5 સેન્ટીમીટર. કુલ લંબાઈ સળિયાની કેટલી છે? 20 સેન્ટીમીટર. કેટલો ભાગ બહાર રહે છે? 5 સેન્ટીમીટર. સમઘનમાંથી જો સળિયો જ્યારે બહાર નીકળે છે તો સમઘનની સપાટી અને સળિયા વચ્ચે તમારે અહીંયા બુચ મૂકવું પડે. શું મૂકવું પડે? બુચ, કે જેથી કરીને કોઈ વીજભાર લીકેજ ન થાય. આ સળિયાના ટોચ ઉપર, સળિયાના ટોચ ઉપર એક ધાતુનો ગોળો લગાવવામાં આવે છે. સળિયાના નીચેના ભાગમાં જે સપાટ ભાગ છે, આ ભાગ કેવો છે? સપાટ ભાગ. સપાટ ભાગ પાસે તમારે એક સુવર્ણ એટલે કહેવાય સોનાનું એક ફોઇલ પતરી લેવાની છે. સોનાની પતરી આવી હોય. જેની કુલ લંબાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર. સોનાની પતરીની લંબાઈ કુલ 6 સેન્ટીમીટર છે. એટલે વચ્ચેથી શું કરવામાં આવે? વાળવામાં આવે. આ કેટલા કહેવાય? 3 સેન્ટીમીટર. વચ્ચેથી વાળી દો. વચ્ચેથી તમે વાળી દો, ફોલ્ડિંગ કરો તો આકાર આવો પ્રાપ્ત થશે. આગેના તો આ 3 સેન્ટીમીટર કહેવાશે. આ પણ કેટલા કહેવાશે? 3 સેન્ટીમીટર. તો આ ફોઇલને તમારે અહીંયા જોડવાની થશે. ક્લિયર? આ સોનાની પતરી. ધ્યાન આપજો ખાસ. વીજભારિત સળિયો કેવો છે? ધનભારિત. કેવો હશે? ઈ તો કાચનો વીજભારિત સળિયો જ્યારે ધાતુના ગોળા પાસે લઈ આવવામાં આવે તો કાચના વીજભારિત સળિયાને ધાતુના ગોળાના સંપર્કમાં લઈ આવતા આ ધનભાર ક્યાં આવશે? સંપર્કમાં આવશે. ધનભાર ક્યાં આવશે? સળિયામાંથી નીચે ઉતરશે. ઈ ધનભાર ક્યાં આવશે? ફોઇલમાં આવે ને. આગે ના. ઈ ધનભાર જો ફોઇલમાં આવે તો હવે બે ભાગને પહેલા શું કર્યા છે? આપણે ફોલ્ડિંગ કર્યા છે. બે ભાગને આપણે ફોલ્ડિંગ કર્યા હોય. આ ધનભારિત થઈ ગયો. આ કેવો થઈ ગયો? ધનભારિત. આની લંબાઈ 3 સેન્ટીમીટર, આની લંબાઈ પણ 3 સેન્ટીમીટર. બે ધનભારિત છે તો ધનભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ થશે તો બંને ફોઇલ એકબીજાથી દૂર જશે. બંને ફોઇલ એકબીજાથી દૂર જાય છે. જે તમે અપાકર્ષણની પ્રવૃત્તિ જોઈ શકો છો તેને કહેવાય વીજભાર દર્શક. ક્લિયર? આ વાત થઈ ગઈ સાદું એક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. મિત્રો આપણી ઘરે શક્ય નથી બનાવવું.
આપણે ઘરે બનાવવું હોય તો કઈ રીતે જોવું હોય તો સાવ સિમ્પલ છે. આ જ વસ્તુ મેં શું લીધું તો એ સોનાની પતરી લીધી હતી. હું શું લઈ લઉં છું હવે? કાચનો ટુકડો, સોરી કાગળનો ટુકડો. પ્રાયોગિક રીતે આ કાગળનો ટુકડો છે. આ કાગળના ટુકડાને સીધો કરી તેની ઉપર શું કરવામાં સોરી તો કાગળના ટુકડા ઉપર આપણે શું કરવામાં આવે? ઇસ્ત્રી ફેરવવામાં આવે. જો તમે માથે ઇસ્ત્રી ફેરવી દેશો તો ઇસ્ત્રી ફેરવી દેતા આખો કાગળનો ટુકડો કેવો થઈ ગયો હશે? વીજભારિત થઈ ગયો હશે. કાગળનો ટુકડો વીજભારિત થઈ જાય. હવે આ કાગળના ટુકડાને વચ્ચેથી પકડી લ્યો. તમે વચ્ચેથી પકડી લેશો અને ફોલ્ડિંગ વાળો તો ફોલ્ડિંગ વાળતા બે ટુકડામાં વીજભાર સમાન છે. બંને ટુકડામાં વીજભાર સમાન હોય તો બંને કાગળના ટુકડા વચ્ચે પરસ્પર અપાકર્ષણ થાય છે. આવું તમે એક્ઝામ્પલ જોઈ ગયા હતા. તમે જ્યારે પથારીમાંથી સવારે ઉઠો, બાથરૂમમાં નાવા જાઓ, બાથરૂમમાંથી તમે જેવા નાઈને બહાર નીકળો છો તમારા વાળ કોરા હોય છે. એ કોરા વાળની અંદર તમે જ્યારે કાંસકો ફેરવો છો તો કાંસકો ફેરવતા તમારા માથાના વાળ દાંતિયા સાથે કાંસકા સાથે સીધા આડામાંથી ક્યાં સાથે ઊભા થશે? તમારા પેલા વાળ આડા હતા, કાંસકો પાસે લઈ આવ્યા તો કાંસકો પાસે લઈ આવતા વાળ કેવા થશે? સીધા ઊભા થઈ જાય છે. સ્પર્શ કર્યા વગર કાંસકા સાથે વાળનું આકર્ષણ થાય છે. એ સમયે કાંસકો અને વાળના વીજભાર પરસ્પર કેવા હશે? વિજાતીય. કોઈ એક ધનભર, બીજો કોઈ કેવું હશે? મિત્રો આ વાતચીત થઈ ગઈ, બધી બેઝિક વસ્તુની વાતચીત થઈ ગઈ. આમાં જે વાતચીત કરવી હોય તો કે આપણે મકાનની અંદર જોઈએ છીએ, આપણે લાસ્ટ ટાઈમ પણ જોઈ ગયા હતા સુવાહક પદાર્થ અને અવાહક પદાર્થ. સુવાહક પદાર્થ અને અવાહક પદાર્થ આપણે જોઈ ગયા હતા. એ સમયે સુવાહક પદાર્થ કોને કહેવાય? તો સુવાહક પદાર્થ કહેવાશે મિત્રો એને કે સુવાહક પદાર્થની અંદર વીજભારનું સહેલાઈથી વહન થતું હોય. જે પદાર્થમાં વીજભારો સહેલાઈથી વહન પામી શકે, વીજભારો આવેલા હોય તેવા પદાર્થને શું કહેવાય છે? સુવાહક પદાર્થ. એક્ઝામ્પલ તરીકે કોપર, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે વગેરે. અવાહક પદાર્થની અંદર કોઈ વીજભાર વહન પામી શકતા નથી. અવાહક પદાર્થની અંદર કોઈ વીજભારનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. તેવા પદાર્થો શું કહેવાશે? અવાહક પદાર્થ. એક્ઝામ્પલ તરીકે કાચ, લાકડું, રબર. સુવાહક પદાર્થમાં અવરોધ કેવો હોય? ઓછો. અવાહક પદાર્થમાં અવરોધ ખૂબ જ વધારે હોય. બધી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા પ્રવાહ વિદ્યુતની અંદર. ક્લિયર? હવે એથી વિશે આગળ વાતચીત કરીએ તો ખરેખર વીજ પ્રવાહ નિર્માણ કઈ રીતે પામે છે? ધ્યાન આપજો, ખાસ પેલા કઈ કાળજી નાખવામાંથી મિત્રો. હવે ધારો આપણું આ શું છે? વિદ્યુતીય સુવાહક પદાર્થ. આ શું છે? માણસ. આ શું હશે? પૃથ્વી.
જ્યારે કોઈ પણ વ્યક્તિ, હું પોતે છું, આ સુવાહક સળિયો છે, હું જ્યારે સુવાહક સળિયાને મારા હાથમાં પકડું છું, મેં શું કર્યું? સુવાહક સળિયાને હાથમાં પકડો. સુવાહક સળિયો મેં હાથમાં પકડો, તે સમયે મને ક્ષણિક મારામાંથી કંઈક પ્રવાહ પસાર થયો હોય, મને અભાસ થાય છે. એનો મતલબ મને શોટ લાગે છે. મને જ્યારે શોટ લાગે છે, મીઠો શોટ, એક ક્ષણિક જે પ્રવાહ વહે છે, કોને કારણે વહ્યો? શું કામ? માણસ ક્યાં ઉભો હોય છે? જમીન ઉપર ઉભો હોય છે. જ્યારે માણસ જમીન ઉપર ઉભો હોય ત્યારે વીજભાર સીધા સુવાહક પદાર્થમાંથી, માણસમાંથી પસાર થઈ સીધો ક્યાં આવી જાય છે? પૃથ્વીની અંદર શોષાઈ જાય છે. એટલે કહેવાય વીજભાર મારા સળિયામાંથી પસાર થઈ અને બોડીમાં ગયા. બોડીમાંથી ક્યાં ગયા? જમીનમાં. એટલે આ પૃથ્વી છે, આ પૃથ્વી વીજભારનું શોષણ પણ કરી શકે, વીજભાર આપી પણ શકે. જો ઋણ વીજભાર આવતા હોય તો ઋણ વીજભારનું તે શોષણ કરશે, ધન વીજભાર આપે પણ ખરા. આમ પૃથ્વીની મદદથી સુવાહક સળિયાને જો આપણે પકડવામાં આવે, આપણા શરીરમાંથી ક્ષણિક પ્રવાહ પસાર થતો હોય છે. એટલા માટે કોઈ પણ ઉપકરણમાં, કોઈ પણ ઉપકરણની અંદર, ટીવી છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એસી છે, આવા ઉપકરણમાં આપણે શું કરતા હોઈએ છીએ? ગ્રાઉન્ડ કરતા હોઈએ છીએ, અર્થિંગ કરતા હોઈએ છીએ. અર્થિંગ એ કહેવાય ગ્રાઉન્ડ. મિત્રો, આપણને બધાને ખબર છે, આપણી ઘરે જે પ્લગ છે, પ્લગ આવી રીતે હોય. એક છેડો કેવો હશે? ધનભારિત. બીજો છેડો કેવો હશે? ઋણભારિત. એક છેડો ધનભારિત, બીજો છેડો કેવો હોય? ઋણભારિત. જ્યારે આપણી ઘરે થાંભલામાંથી જે પાવર આવે છે, આપણા ઘરે જે થાંભલામાંથી જે પાવર આવે છે, એ પાવર આપણા ઘરના સપ્લાયમાં આપીએ તો આપણે આમાં શું ભરાવતા હોય? એક પિન ભરાવતા હોય. પિન કેવી હોય છે? જોઈ છે કે નહીં? પિન આપણે પિન આવી ભરાવીએ, આ પિન ક્યાં આવી ગઈ? ધનભારમાં આવી ગઈ. આથી બીજો છેડો ક્યાં આવતો હોય? આપણે આ આપ્યો હોય ઋણ છેડો. તો થાંભલામાંથી વીજ પ્રવાહ આવે છે, પિનમાંથી પસાર થયો, પાછો પ્રવાહ ક્યાં વયો ગયો? થાંભલામાં વયો ગયો. અમુક સમયે આપણને વીજને સ્પર્શ કરતા શું લાગે છે? શોટ લાગે છે. એ શોટ ન લાગે એ સમયે આપણે શું કરીએ છીએ? આ જમીનમાં શું કરો છો? ખાડો. તમે ખાડામાં કંઈક ભરો છો, મીઠું જેવું. આ મીઠા ભરેલા ખાડામાં તમે શું કરશો? એમાં એક સળિયો ડુબાડો છો, અને સળિયો અમુક બહાર રાખી તમે સીધો ક્યાં જવા દો છો? એ ગ્રાઉન્ડમાં, જેથી કરીને તમને મીઠો શોટ લાગી શકે નહીં. તો આ થઈ ગયો મિત્રો અર્થિંગ પોઈન્ટ. અર્થિંગ હંમેશા માટે પૃથ્વી સાથે જ કરવામાં આવતું હોય. અર્થિંગ પૃથ્વી સાથે કરવાથી પૃથ્વી અનંત વાહકો ને શોષી પણ શકે અને અનંત વાહકો આપી પણ શકે. અનંત ઇલેક્ટ્રોન પૃથ્વી શોષી શકે અને તે ધન વીજભાર આપી પણ શકે. ક્લિયર? આ મિત્રો વાતચીત થઈ ગઈ આપણું બેઝિક નોલેજ વીજ ક્ષેત્ર અને વીજભાર વચ્ચેનું. થેન્ક યુ વેરી મચ.